નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જો તમે પણ ધોરણ 12 પછી 2 વર્ષનો અભ્યાસ કરી અને સરકારી શાળામાં 1 થી 5માં સરકારી શિક્ષક બનવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે। ખાસ કરીને સરકાર દ્વારા પીટીસીમાં એટલે કે ડીએલએડની અંદર ફરી વખત અભ્યાસ કરવા માટે બીજી વખત એડમિશન ચાલુ કરવામાં આવ્યા છે। એના માટેની આજે આપણે સંપૂર્ણ વિગત મેળવવાના છીએ। સૌથી પહેલાં વાત કરીએ કે ડીએલએડ એટલે શું। તો ડીએલએડ એટલે પીટીસીનું જે છે એ સુધારેલું નામ છે। તમે પહેલાં પીટીસી કરતા હતા, એ પીટીસીને હવે ડીએલએડ તરીકે ઓળખવામાં આવે છે। જે તમારે ધોરણ 1 થી 5ની શાળાની અંદર શિક્ષક બનવા માટેની લાયકાત છે। તમારે 1 થી 5ની અંદર શિક્ષક તરીકે ભણાવવા માટે જોડાવવું છે સરકારી કે ખાનગી શાળામાં, તો તમારી પાસે ડીએલએડ એટલે કે પીટીસીની ડિગ્રી હોવી ફરજિયાત છે। અને આ અભ્યાસક્રમ ધોરણ 12 પછી થાય છે। એટલે જો તમે આ વખતે જ ધોરણ 12 પાસ કર્યું છે અથવા તો પહેલાં ક્યારેક ધોરણ 12ની પરીક્ષા આપી અને ધોરણ 12 પાસ થયેલા છો અને તમારી ઈચ્છા શિક્ષક બનવાની છે તો તમે આ કોર્સની અંદર એડમિશન લઈ શકો છો। હવે ફોર્મ ભરવાની તારીખ કઈ છે એ તારીખ વિશે આપણે માહિતી મેળવીએ તો સૌથી પહેલાં આપણે તારીખની વાત કરીએ તો તારીખ 9/9/2025થી 19/9/2025 સુધી તમે એડમિશન માટેના ફોર્મ ભરી શકશો। એટલે કે સમય બહુ ઓછો છે, 10 જ દિવસની અંદર તમારે ફોર્મ ભરવાના છે। 9 તારીખે એડમિશન ચાલુ થયા છે અને 19/9/2025 છેલ્લી તારીખ છે। અને આમાં જાહેર રજાના દિવસોને બાદ કરતાં, એટલે એકાદો રવિવાર છે, વચ્ચે કોઈ જાહેર રજા આવતી હોય તો એ જાહેર રજા, આ બધું બાદ કરતાં 10 દિવસનો સમય, ટૂંકમાં એ બધું ઇન્ક્લુડ થઈને 10 દિવસનો ટાઈમ છે। હવે બે વસ્તુ આમાં આપેલી છે કે સાહેબ તમારે ફોર્મ ભરવું છે તો ફોર્મ કેવી રીતે ભરવાનું, તો કે ભાઈ આના માટેના ફોર્મ ઓનલાઈન ભરાતા નથી। તમારે જે કોલેજમાં એડમિશન લેવું છે એ કોલેજની અંદર તમારે રૂબરૂ જવાનું છે। હવે વાત કરીએ કે સાહેબ કઈ કોલેજમાં પીટીસી થાય છે એ અમારે જાણવું હોય તો કેવી રીતે જાણી શકીએ, તો એ વેબસાઇટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જ્યાંથી તમે જેટલી પણ પીટીસી કોલેજો છે, અત્યારે હાલની અંદર 73 પીટીસી કોલેજમાં એડમિશન ચાલુ છે, તો 73 કોલેજનું લિસ્ટ, સરનામું અને એનું નામ છે એ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક પીડીએફ આપી દઈશ, ત્યાંથી તમે મેળવી શકશો। તમારે જ્યાં એડમિશન લેવાનું છે ત્યાં રૂબરૂ જઈ અને 25 રૂપિયા ફી ભરવાની છે। કેટલી ફી? 25 રૂપિયા ફી ભરી અને ફોર્મ ત્યાં સબમિટ કરાવી દેવાનું છે। અને એની સાથે સાથે તમારા ધોરણ 12ની માર્કશીટ, 12માનું ટ્રાયલ સર્ટિફિકેટ, લિવિંગ સર્ટિફિકેટ, જાતિનો દાખલો, આધાર કાર્ડ, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અથવા તો તમે એસટી એસસીમાં આવતા હોય તો એનું સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ, આ બધા ડોક્યુમેન્ટ સાથે તમારે ત્યાં જવાનું રહેશે। એટલે આ એક એની અગત્યની ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હતી। અને ત્યાંથી તમને એક પ્રવેશ ફોર્મ આપશે, જે હું તમને ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરવા માટેની લિંક પણ આપી દઈશ। એક પ્રિન્ટ તમે એક્સ્ટ્રા લેતા જાજો, કદાચ લખતી વખતે તમારે ભૂલ થાય તો એક ફોર્મના એ લોકો 25 રૂપિયા લેશે અને તમે પ્રિન્ટ કરીને ગયા હો તો 5 રૂપિયામાં તમારા પ્રિન્ટ થઈ જાય। એટલે ત્યાંથી 25 રૂપિયા એડમિશન ફી ભરવાની થશે અને ત્યાંથી તમને પ્રવેશ ફોર્મ મળશે। ડિસ્ક્રિપ્શનમાં બધી જ વિગતો આપેલી છે, કઈ કઈ કોલેજો છે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, પ્રવેશ ફોર્મ, આ બધી નકલો મેં તમને આપેલી છે। તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ છીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।